તો ડ્યુટીના કારણે આ વખતે 9 વર્ષ થયું માતાજીના સાનિધ્યમાં. જય મા આશાપુરા અને નવા વર્ષની આ રંગોળી. જય માતાજી મિત્રો, મારું નામ છે કુલદીપસિંહ. હું ખંભાળિયા ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું અને આજે મારી ડ્યુટી ફરી એકવાર માતાના મઠ રૂટ ઉપર છે. તો આ વખતે જરાય ઈચ્છા નથી રંગોળી બનાવવાની, પણ પછી એમ થયું કે આટલા વર્ષોથી 9 વર્ષે રંગોળી બનાવું છું તો આ વખતે ભલે ને હું ઘરે ના આવું પણ રંગોળી હોવી દઈ. તો આપણે ચાલુ કર્યું બપોરના 2 વાગે અને આ વખતની થીમ થોડીક અલગ છે. કાલે જ્યારે હું નવા વર્ષના દિવસે ઓન ડ્યુટી હોઈશ તો હવે સમજાય છે કે ખરેખર ઇટ ઇઝ નોટ ઇઝી. આર્મી, પોલીસ અને ફાયર વિભાગ કે જેના લીધે આપણે આ દિવાળી સેફ અને સિક્યોર રીતે મનાવીએ છીએ, આ લોકો નો ડાઉટ પોતાની નોકરી કરે છે, ફરજ બજાવે છે, પણ આપણા તરફથી આ દિવાળીએ એક થેન્ક યુ તો બને. સાચી શુભેચ્છા તો આ લોકોને આપી છે. છેક 7 વાગે પૂરી થઈ રંગોળી. પછી હું જમીને તૈયાર થયો. 7:30 નીકળી ગયા આપણે ખંભાળિયા અને પહોંચી ગયા આપણે ખંભાળિયા ડેપો. ત્યાં થોડીક બેસી ટ્રીપ કાઢી અને 8:15 માતાજીનું નામ લઈને નીકળી ગયા આપણે માતાના મઠ. પછી આ હોટલનું જયમાં 12 વાગે પહોંચ્યા મોરબી. વાહ, દિવાળીમાં મોરબી જગમગે. સવારે 7 વાગે પહોંચ્યા માતાના મઠ. ત્યાં પહોંચીને કર્યો નાસ્તો અને પછી ગયા મંદિર તરફ. જય મા આશાપુરા. નવા વર્ષના દિવસે માતાજીના દર્શન અલગ જ આનંદ થતો હતો. પછી રેસ્ટરૂમે જઈ અને સુઈ ગયા. 12 વાગે ઉઠી અમે ગયા પ્રસાદી લેવા. સવારે આટલા માણસ નતા, અત્યારે મંદિરમાં માણસ માતું નતું. પછી રેડી થઈ અને અમે ત્યાંથી નીકળી ગયા. 5 વાગે ઉપડી ગયા ખંભાળિયા માટે. 10 વાગે અમે આ હોટલમાં જઈમાં અને સવારે 4:30 પહોંચ્યા ખંભાળિયા. અહીંયા મારી ડ્યુટી પૂરી. જય હિન્દ, જય ભારત.